નંદ બાબા મહામના હતા, મોટા મનવાળા. એ મોટા મનવાળા હોય એનું માન બહુ હોય. કેમ તો કે એને કંઈક લોકો માટે કરવાની ભાવના હોય. એના માટે કહ્યું કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, અને મન વધે તો માન વધે, અને માન વધે તો પછી બધું જ વધત 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 હો જાય. ધર્મ વધે તો માણસને ત્યાં ધન વધે, અને ધન વધે તો પછી માણસનું મન મોટું થાય. હે, બેને બદલે 5 વાપરવા હોય તો એને વિચાર ના આવે. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે. મન મોટું હોય એટલે 5 લોકો ઊભા હોય ને ત્યાં સામેથી જતા હોય ને ભાઈ, તો એને બોલાવે કે ભાઈ અહીંયા આવો, અહીંયા. અથવા તો એને આવતા જોઈને ઊભા રહી જાય 5 જણા, અને એની જગ્યાએ કોઈ લોભિયો આવતો હોય ને 5 જણા ઊભા હોય ને રસ્તા ઉપર, તો એ 5 અલગ અલગ થઈ જાય. કેમ તો કે આઘા નીકળી જાઓ, નહીં તો હમણાં કંઈક ગાળીઓ નાખશે. હે, કાંઈ ન હોય તો ચા તો પી જ જાય તમારી. પી જાય એનો વાંધો નહીં, પણ મેં કીધું ને કોઈને કોઈ દિવસ પાય ન હોય એટલે બધા જાણતા હોય કે આ કોઈ દિવસ ચાલો. હા, તો લોભી માણસને જોઈ અને 5 જણા ઊભા હશે ને છૂટા છૂટા થઈ જશે. કેમ તો કે આ હોય ને ન ઊભું રહેવાય, લોભી છે. પણ મહામના એટલે કે મોટું મન હોય, મન વધે તો માન વધે, ને માન વધે તો પછી બધું જ વધત 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 હો જાય. પછી કીર્તિ ને બધું વધવા લાગે. તો નંદ બાબા કેવા હતા? મહામના, અને વ્રજના ખંડિયા રાજા હતા. એટલે નંદ બાબાનું માન બહુ હતું વ્રજમાં, અને એમાંય મોટી ઉંમરે લાલો થયો એટલે આખા વ્રજની અંદર સમાચાર ફેલાયા. એટલે વ્રજવાસીઓ આમ કે ને પાગલ બની ગયા ખુશીમાં, અને પાગલ બનીને પોતાની પાસે જે સંપત્તિ હતી એ સંપત્તિ લઈ અને દોડતા દોડતા એ નંદ બાબાના આંગણાની અંદર આવ્યા. આવી અને શું ઉડાડવા લાગ્યા? ત્યારે સંપત્તિ શું હતી? પૈસા રોકડા કોઈ પાસે નહોતા. અત્યારે રોકડા જ આવે છે હાથમાં, જ્યાં હાથ નાખે ને. ઈડી વાળા ટ્રકો ભરી ભરીને કાઢે. રોકડાનું ચલણ વધ્યું ને ત્યારથી તકલીફો વધી છે. ત્યારે શું હતું તો કે મહીં, માખણ, ઘી, દૂધ, આ બધી જ સંપત્તિ હતી વ્રજવાસીની.